કૃત્રિમ બુદ્ધિ આજે સર્વત્ર જોવા મળે છે. અમે માહિતી શોધવા, માર્ગદર્શન મેળવવા, અસાઇનમેન્ટ પૂર્ણ કરવા અને નિર્ણય લેવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. જો કે એઆઈ એ જીવનને સરળ અને ઝડપી બનાવ્યું છે. ઘણા લોકો વિચારે છે કે શું આ સુવિધા ધીમે ધીમે માનવી બુદ્ધિને આળસુ બનાવી રહી છે. જ્યારે કામ મશીનો દ્વારા તરત પૂર્ણ થાય છે, ત્યારે લોકો માનસિક પ્રયત્ન ઓછો કરે છે. ઉદાહરણ તરીકે, ઊંડો વિચાર કરવાની કે પોતાની રીતે સમસ્યા ઉકેલવાની બદલે ઘણા લોકો તૈયાર જવાબો માટે એઆઈ પર આધાર રાખે છે. સમય જતાં આ આદત જિજ્ઞાસા, તર્કશક્તિ અને સર્જનાત્મકતા ઘટાડી શકે છે. જો મગજને નિયમિત પડકાર ન મળે, તો તે ઓછું સક્રિય બની શકે. જેમ કસરત ન કરેલી માંસપેશી નબળી પડે છે. પરંતુ માત્ર એઆઈને દોષ આપવો યોગ્ય નથી. સમસ્યા એઆઈમાં નથી, પરંતુ આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ તેમાં છે. સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો એઆઈ શીખવા અને વિકાસમાં મદરૂપ બની શકે છે. તે પુનરાવર્તિત કામમાં સમય બચાવે છે, જટિલ વિચારો સમજાવે છે અને નવા જ્ઞાનની શોધમાં મદદ કરે છે. આથી માણસ કલ્પના, નવીનતા અને અર્થપૂર્ણ સમસ્યા ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જે ક્ષેત્રોમાં મશીનો હજી માનવી વિચારોનું સ્થાન લઈ શકતી નથી. મુખ્ય બાબત સંતુલન છે. જો લોકો વિચાર્યા વગર એઆઈ પર આધાર રાખે, તો તે આળસને પ્રોત્સાહન આપી શકે છે. પરંતુ જો તેને શોર્ટકટ તરીકે નહીં, પણ શીખવાના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે, તો તે બુદ્ધિને નબળી પાડવાને બદલે મજબૂત બનાવી શકે છે. શાળાઓ અને વ્યક્તિઓએ પ્રશ્ન પૂછવા, સર્જનાત્મકતા અને સ્વતંત્ર વિચારને પ્રોત્સાહિત કરવું જોઈએ. નિષ્કર્ષ રૂપે, એઆઈ સ્વભાવથી માનવોને આળસુ બનાવતી નથી. જ્યારે આપણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનું બંધ કરીએ છીએ, ત્યારે જ તે આળસુ બને છે. સમજદારીથી ઉપયોગ કરવામાં આવે તો એઆઈ માણસોને વધુ બુદ્ધિશાળી બનાવનાર સાથી બની શકે છે, ધીમા નહીં.